ભારત જોડો ન્યાય યાત્રા નેત્રંગથી જસ્ટ પસાર થઈ છે અને અહીંયા મોટી સંખ્યામાં રાહુલ ગાંધીને સાંભળવા માટે અને એમનું સ્વાગત કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા ભેગા થયા હતા. યાત્રામાંથી જેટલા પણ લોકો આવ્યા છે બધા રાહુલ ગાંધીને મૂકવા માટે પણ ગયા છે, પણ બીજા બધા લોકો જે અહીંયા છે એમની સાથે વાત કરીએ. આપનું શું નામ છે? રોબિન્સભાઈ નવીનભાઈ ભગત. અચ્છા, અને ક્યાં રહો છો તમે? ઝઘડિયા રહો છો. તો અત્યારે રાહુલ ગાંધીનું સ્વાગત કરવા આવ્યા હતા? હા, અત્યારે ચૈતરભાઈના સપોર્ટમાં આવ્યા હતા. રાહુલ ગાંધી આવવાના હતા એટલે એમને સ્વાગત કરવા પણ આવ્યા છે. અચ્છા, તો કોણ ચાલે? ચૈતરભાઈ ચાલે, રાહુલભાઈ ચાલે? ચૈતરભાઈ જ ચાલે. રાહુલ ગાંધી પણ સારા નેતા છે. અને આ વખતે શું લાગે છે લોકસભામાં? લોકસભા જીતી જ જશું, 100% જીતશું. સામે મનસુખ વસાવા છે. હા, મનસુખભાઈ છે, સિનિયર નેતા, સાંસદ પણ છે, પણ હવે પરિવર્તન જરૂરી છે કારણ કે વિકાસ જેવો જોઈએ એવો અમારા વિસ્તારમાં થયો નથી. કયા કામ નથી થયા? રોડ, રસ્તા અને આપણા આદિવાસીનો પણ કોઈ વિકાસ નથી અમારા એરિયામાં. નથી. આપનું શું નામ છે? મારું નામ છે મહેશભાઈ ભૂરાભાઈ વસાવા. હું ઝઘડિયા તાલુકાનો રહેવાસી છું. આ ચૈત્રભાઈના સમર્થનમાં અમે આવેલા આજે, એના માટે મારે કંઈ નથી. આપનું શું નામ છે? મારું નામ છે ફારૂક સોરઠિયા. અચ્છા, આમ તો એવું કહેતા હતા બધા કે ચૈતરભાઈને ઉમેદવાર બનાવે એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ ખુશ નહોતા. એવું નથી, અમારે જે હાઈકમાન્ડનો નિર્ણય એ કોંગ્રેસ માટે સર્વોપરી હોય. કોંગ્રેસ સંવિધાનને માનનારી પાર્ટી છે, એટલે કોંગ્રેસનો દરેક કાર્યકર ચેતરભાઈ વસાવાને દિલથી સમર્થન કરશે અને ભારી બહુમતીથી જીતાડશે અને ઇન્ડિયા ગઠબંધનનો પૂરા ભારતની અંદર વિજય થશે. અચ્છા, કોંગ્રેસમાંથી કોઈને ઉમેદવાર બનાવવાના હોત તો કોણ હોત ઉમેદવાર? તો કોંગ્રેસમાં પરંપરાગત આ અહેમદ પટેલનો ગઢ કહેવામાં આવે, પણ હાઈકમાન્ડે જે નક્કી કર્યું એ અમે અમારા સર માથે લઈએ છીએ. મુમતાઝબેન કેમ ના આવ્યા આજે? આમાં એને કોઈ કામ હશે એટલે ના આવ્યા હોય, પણ એ કોંગ્રેસની સાથે જ છે. શું લાગે છે આ વખતે લોકસભામાં ટક્કર કેવી થશે? લોકસભામાં જનમેદની જોઈને એવું લાગે છે કે કોંગ્રેસનો વિજય થશે. 26 હા, કોંગ્રેસનો આખા ગુજરાતની અંદર વિજય થશે અને પૂરી આશા સાથે અમે સંઘર્ષ કરીએ છીએ, પણ પરિણામ ભગવાન સારું જ લાવશે. બેરોજગારીમાં 1 નંબર છે. આ શું વાત કરી આપણે? હા, મામા બેરોજગારમાં 1 નંબર છે. બોલ આ તો કોઈ નંબર પર ચાલે છે? આ તો દુખી થવાની વાત છે કે બેરોજગારી છે. સારું જ છે ને, તો અમે ચૂની છે, અમારી સરકાર તો સારું જ છે. બેરોજગારી સારી જ છે. બેરોજગારી સારી છે. હા, કઈ ઉમ્મીદ જ નહીં તો પછી શું કરવાના? હા, આમ શું કામ કરવું તમારે? કઈ નહીં, બેરોજગાર છું જ કહું છું. 15 લાખ તો પહેલા પણ બાકી છે અમારા. 15 લાખ તો પહેલા પણ બાકી છે, તો અમે તો માલદાર જ છે. બેરોજગારી સારી. 15 લાખ તો કેટલા 2014 ના બાકી છે. 30 લાખ આવશે તમારા ખાતામાં? આવે જ છે તો પહોંચતા નહીં ઘર સુધી. કેટલા વર્ષ થઈ ગયા? આજે 5 વર્ષ થઈ ગયા, હજુ આવે જ છે. રસ્તામાં કોઈ હા રંગા પિલ્લા છે ને, અડાણી ને અંબાણી એ નહીં આવવા દેતા અમારી બાજુ. હા, પેલા રંગા પિલ્લા બહુ ખરાબ લોકો છે. 2 ડાકુ છે ને દેશમાં આપણા, એ જ નહીં આવવા દે. કોણ છે બે ડાકુ? 2 તો છે, અડાણી ને અંબાણી. હા, અચ્છા, આ વખતે લોકસભામાં શું લાગે છે માહોલ કેવો છે ભરૂચ? ચેતર ઓનલી ફોર ચેતરભાઈ ચડશે, બીજો કોઈ ચેતરભાઈ ઇન્ડિયા ગઠબંધન જીતશે. અચ્છા, અને ચૈતરભાઈના સમર્થનમાં આજે આટલા બધા લોકો આવ્યા છે, તો લોકસભામાં શું લાગે? મનસુખ વસાવા આટલા સમયથી લડે છે. ખબર જ નહીં અમને કોણ છે મનસુખ વસાવા. આજે જોયો જ નહીં અમે લોકો. ઓવરફુલ છે મેડમ, એટીટ્યુડ ઓવરફુલ છે અમારો ભાઈનો. અંકલેશ્વરનો રોડ જઈ આવો. તમારી આગળ માઇક ધરું ને એટલે તમે 2 કલાક થાય અંકલેશ્વર જવા માટે. 2 કલાક આપણે દવાખાને જવું હોય ને તો 108 ને 2 કલાક થાય છે અંકલેશ્વર થી નેત્રંગ. હા, 30 વર્ષમાં વિકાસ છે આમનો. હા, ચૈતરભાઈ આવશે તો વિકાસ તો થશે. ડેડિયાપાડામાં હમણાં ધારાસભ્ય છે, જરા જોઈ લેજો. ઇન્ડિયા ગઠબંધનમાં થશે. ઇન્ડિયા ગઠબંધનમાં ચૈતરભાઈ જીતશે તો થશે વિકાસ. અને ન્યાય યાત્રાથી કેટલો ફાયદો થશે? બહુ ફાયદો થશે. બહુ ફાયદો થશે. હા, ક્યાં ફાયદો? જોઈને તો ખબર પડી ગઈ હશે ને. રાહુલ ગાંધીને સાંભળ્યા? સાંભળ્યું ને. શું લાગે એમને જે કીધું એ બધું પૂરું કરશે? થશે. હા, કરશે. આ પંજાબ કંઈ કરેલું જ છે ને, બધી જગ્યાએ આવેલી છે કોંગ્રેસ. ત્યાં 400 રૂપિયામાં બોટલ મળે જ છે, હમણાં 500 રૂપિયામાં. કામો નથી થયા.
રોડ રસ્તા કોઈ કામ નથી થયા. ભાજપના સરકારમાં કંઈ જ નથી. નલથી જલવાળી યોજના છે આજે કેટલા વર્ષોથી એમ જ પડી છે, કોઈ પાણી નથી કે કંઈ નથી એમાં. પાણી નહીં આવતું, નલ લગાઈ ગયા પાણી નહીં આવતું. નળ લગાઈ ગયા, પાણી નથી આવતું. અચ્છા, હર ઘર શૌચ વાળું થયું છે, શૌચાલય બન્યા? કશું નથી અમારા ગામડામાં જોવા મોકલો, કઈ નથી. 12,000 તો શૌચાલય બને. નેત્રંગ ચોકડી પર બી શૌચાલય નથી. હા, બૈરાઓને પેશાબ કરવામાં શૌચાલયમાં જવું હોય તો બૈરાઓ વિચારે કે કઈ જવું. બહારના મહેમાનો આવેલા લોકોને બહુ તકલીફ પડે છે. નેત્રંગ ચોકડી પર શૌચાલય નથી. અહીંયા યોજનાઓ નથી પહોંચતી, તમારું એવું કહેવું છે? કશું જ નથી આવતું, એ લોકો જ ખાઈ જાય છે. બધી યોજના એ લોકો જ ખાઈ જાય છે. અચ્છા, પણ આ વખતે CR પાટીલનો ટાર્ગેટ છે કે 5 લાખથી વધુ લીડથી જીતવાનું છે. કશું નહીં, એ તો મશીન જીતશે એવું લાગી રહ્યું છે. હા, ઈવીએમ મશીન જીતશે આ વખતે. ઉમેદવાર નહીં જીતે. ઉમેદવાર તો જીતશે જ, પણ ઈવીએમ મશીનમાં જો ગડબડી હશે તો ઈવીએમ મશીન વોટિંગ જીતશે. પહેલા ઉમેદવાર જાહેર કરી દે કે 5 લાખથી જીતવાના છે એવું, એટલે એ લોકો પહેલેથી ટાર્ગેટ કરી રાખે અંદર કે 5 લાખથી અમે જીતીશું એમ. થાય? હા, થાય જ છે ને. હમણાં સુપ્રીમ કોર્ટના વકીલોએ એ કર્યું છે, પિટિશન દાખલ કરી છે, એ લોકોએ બતાવ્યું છે 30 વર્ષથી ડેપો નહીં હા નેત્રંગમાં. કે કેવી રીતે હેક થાય છે મશીનો, તે બતાડેલું જ છે ને. 16 તારીખે એની તારીખ છે સુપ્રીમમાં. અચ્છા, એટલે ભરૂચ અને એની આસપાસના જેટલા ગામો છે એ ગામોમાં વિકાસ નથી થયો આટલા વર્ષ. સેજ બી નથી થયું, કશું જ નથી થયું. ધૂળ ખાઈ જાય. જોઈ લો નેત્રંગની હાલત, અમારા ગામડાઓની હાલત જોઈ લો. અચ્છા, ભરૂચના લોકોને શું જોઈએ છે? અમને પાણી જોઈએ, લાઇટ જોઈએ, રસ્તા જોઈએ, હોસ્પિટલો જોઈએ, સ્કૂલ જોઈએ. પરિવર્તન જોઈએ. હા, પરિવર્તન પૈસા તો જોઈએ. નહીં માંગતા ને, પૈસા તો નહીં માંગતા, પરિવર્તન માંગીએ છીએ. 15 લાખ ટના આવ્યા, પણ હોસ્પિટલ છે, રસ્તા છે, જે આરોગ્ય, જે આપણી પ્રાથમિક જે જરૂરિયાતો છે એ તો આપવી જ જોઈએ નહીં આપણને. સ્કૂલ કોલેજો છે અહીંયા? સ્કૂલ કોલેજ બી નથી, સરકારી બધું લોકોએ ખાનગી કરી દીધું છે મેડમ. અચ્છા, તો ચૈતરભાઈ માટે આટલો પ્રેમ કેમ? ચેતરભાઈ લોકોના દિલમાં વસેલા છે ને. ઇન્ડિયા ગઠબંધનમાં એ જ જીતવાના છે આ વખતે 100%, 101%. ઈવીએમના ગડબડી નહીં કરે, લોકો તો જીતી જ જવાના. લોકોનો વિશ્વાસ એવું કહે છે કે ચૈતર વસાવા અહીંયાથી જીતવાના છે. ગોપાલ ઇટાલિયા સાથે જ્યારે વાત થઈ ત્યારે પણ એમને એલાન કરી દીધું હતું કે ચૈતરભાઈ જ અહીંથી જીતવાના છે. હવે ચૂંટણીનું પરિણામ આવે, ચૂંટણી થાય ત્યાં સુધી જોવાનું છે.